તમે અહીંયા કેમ અચાનક? નાનીની તબિયત નથી સારી ને તો હું તારા પપ્પાની રાહ જોઉં છું, થોડુંક કામ છે ને એટલા માટે. અરે હા શિવેન, નાનીની તબિયત સારી નથી ને તો મામાને થોડીક પૈસાની જરૂર છે એટલે આવ્યા છે. તારા પપ્પાની છે ને રાહ જોવે છે એટલે મેં એને કીધું કે હમણાં આવશે એટલે પૈસા આપશે. થોડીક પૈસાની મદદ થઈ જાય તો નાનીની તબિયત સારી થઈ જાય ને એને ઓપરેશન કરાવવાનું કીધું છે. 50,000 રૂપિયા લાવવાનું કીધું તું ડોક્ટરે, એમાંથી 30,000 તો એને ગોતી લીધા છે, ખાલી 20,000ની જરૂર છે એટલે તાર પપ્પા પાસે પૈસા લેવા આવ્યા છે કે મદદ થઈ જાય તો એનું કામ થઈ જાય. હા, તમારે તો મારા પપ્પા પાસે પૈસાનું કામ હશે ને? તમે તો પૈસા લેવા જ આવ્યા હશો ને? તું હું બોલે છો, તને કાંઈ ખબર પડે છે? હા તો મમ્મી, મેં એમાં ખોટું શું કીધું? મામા પૈસા જ તો લેવા આવ્યા છે. તને કાંઈ ખબર પડે છે? મામા તારાથી મોટા છે, તારે એને આવું કહેવાય? હા, મને ખબર પડતી જ ને, તમને પછી ખબર પડે એટલે તો લાગે કે તમે પૈસા આપણને ના પાડી દીધી હતી. ગયા મહિને ગામડેથી કાકા આવ્યા હતા, યાદ છે ને તને? દાદાની તબિયત બગડી ગઈ હતી અને એનું ખેતી નહોતી થઈ તો એનો બહુ પાક બગડી ગયો તો એનું નુકસાન થયું હતું. અને કાકા ખાલી 5,000 રૂપિયા લેવા આવ્યા હતા તોય તે હું કીધું તને યાદ છે ને તને? તે પપ્પાને એમ કીધું તું કે મરી જાય કે ગમે ત્યાં જાય પણ તમે એને પૈસા ન આપતા અને અહીંયા નો જ જોવે. તું કેટલું પૈસા હાટું પપ્પાએ બાંધી અને માન તે 1,000 રૂપિયા મોકલાવ્યા હતા. અને તને ખબર ન હોય ને તો કહી દઉં કે પપ્પાએ 1,000 નહીં 10,000 રૂપિયા મોકલાવ્યા હતા. મામા અત્યારે આપણા ઘરે પૈસા લાવ્યા આવ્યા કેમ કે એના ઘરે નાનીની તબિયત સારી નહોતી એટલે. અને તું એમ વિચારે છો કે પપ્પા નાનીને અને મામાને પૈસા આપી દે એમ. તે પપ્પાના ભાઈને પૈસા ન આપ્યા તો ઈ તારા ભાઈને કેમ પૈસા આપે? મમ્મી, તારી જેવા બધા ન હોય એટલે પપ્પા તારી જેવા નથી, ઈ તો આપી દે. આજે તે કર્યું છે ને એ બરોબર નથી કર્યું, એ એકદમ ખોટું કર્યું છે તે. અને મમ્મી, બધા તારી જેવા દુનિયામાં ન હોય કે 1-1 રૂપિયા આટલું બાંધે બધાની હારે. હમણાં પપ્પા બહાર જતા હતા ને હું બહાર રમતો હતો ને તો ત્યારે એને મને કીધું કે હમણાં 10 મિનિટમાં મામા આવશે, એને કહેજે કે હમણાં હું પાછો આવું ને ત્યારે ઈ મામાને પૈસા આપી દે. હા શિવેન, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે મા બાપની કિંમત શું છે. જ્યારે આપણા મા બાપ ઉપર વીતે ને ત્યારે જ આપણને એની કિંમત સમજાય છે. મારી ભૂલ થઈ ગઈ છે. અરે આ સંડાસ પાછું ભરી મૂક્યું. હજી હમણાં મેં સાફ કર્યું હતું. કેટલીક વાર સાફ કરું? આને તો સમજાવી થાકી ગયા પણ સમજતા જ નથી. શું કરવું? કેટલી વાર ના પાડી છે ને તો એ અહીંયા જ સંડાસ જાય છે. અને સંડાસ જાય એનો તો વાંધો નહીં, પાણી ન નાખે, બધું ભરી મૂકે, આખા ઘરમાં વાસ આવે. શું થયું મમ્મી, તું કામ રાડ્યું નાખે? તારે રાડ્યું 10 ઘર સુધી ને આખા ગામમાં સંભળાય છે. અરે આ બા જો ને રાડું ન નાખે તો શું કરે? એને સમજાવીને થાકી ગયા પણ એ સમજતા જ નથી. એ અહીંયા નીચે જ તે સંડાસ જાય છે, ખબર નહીં ઉપર જાતા જ નથી ને. અરે મમ્મી, દાદી આ સંડાસમાં સંડાઈ જાય તો એમાં વાંધો તો હોય જ તે ને. નીચેનું સંડાસ બાથરૂમ વાપરે તો અહીં આખા ઘરમાં વાસ આવે અને અચાનકથી કોઈક મહેમાન આવ્યું હોય તો કેટલું ખરાબ લાગે કે આ હું તમે સંડાસ બાથરૂમ ધોતા જ નહીં હોય. તો તારું એમ કેવું છે કે એને ખાલી સંડાસ જેવા હતું એટલા બધા દાદરા ચડી અને ઉપર જવાનું? હા તો મમ્મી, તને ખબર છે ને દાદી હાલી નથી શકતા અને થોડાક દિવસ પહેલા મળતા બચ્યા છે, દાદર પડી જવાના હતા. અરે સંડાસ બાથરૂમ એ વાપરે તો તું ધોઈ નાખજે, એમાં વાંધો શું છે? અને એમાંય તે મહેમાન સંડાસની અંદર જઈને થોડી જોવાના છે કે સંડાસ બાથરૂમ કેવા છે? આખા ઘરને છોડી અને સંડાસ બાથરૂમ જોવાના છે. હા તો ઉપર તો આટલું સરસ બનાવી દીધું છે તો અહીં નીચે જવાની શું જરૂર છે? તો તારું કેવું એમ છે કે દાદી અહીંયા આવે અને સંડાસ જાય અને મહેમાન આવે તો એને વાસ આવે અને બધા તારી વાતો કરે તો તું દાદીને ઉપર ને ઉપર રાખે છો, એ નીચે નથી આવવા દેતી અને એ નીચે આવે તો તું દાદી ઉપર રાડ્યું નાખે છો તો ત્યારે બધા તારી વાતો નહીં કરે? તમે અત્યારે દાદી અરે આવું કરો છો તો તમે એ એક વિચાર કરો કે ભવિષ્યમાં તમે તે ગઢા તો થવાના જ છો. મમ્મી, તમને પપ્પાને શરમ આવી જોઈએ. તમે એક દાદીને તમે સંડાસ બાથરૂમ નથી વાપરવા દેતા, જેણે તમને જમીન મિલકત એનું ઘર બધું આપી દીધું છે. તો પપ્પા નાના હશે ત્યારે ઈ ગાદલા ઉપર કે સોફા ઉપર કે ગમે ને સંડાસ કરી ગયા હશે તો દાદી એનું સંડાસ સાફ કર્યું હશે ત્યારે આ દાદી એનું સંડાસ સાફ કર્યું હશે તો એને ત્યારે વાસ નહીં આવ્યું હોય? તો દાદીને છોડો, નાની યારે આ જ વસ્તુ થાય તો તને કેવું થાય? મમ્મી, તમને એક વાત વિચારવી જોઈએ. દાદી ગઢા છે ને તો એને અહીંયા નીચેનો રૂમ આપવો જોઈએ એટલે એ બધા વાતો કરી શકે અને એકલા ન પડે. અને તમે તો એને એકલા જ પાડી દીધા છે.
તમે લોકો માણસમાં આવતા જ નથી. તમે લોકો માણસ કહેવાના લાયક જ નથી. તમને તો સમજાવવું બેકાર છે. છોડો આ વાતને.